આજે હું બનાવવા જઈ રહી છું લગ્નમાં ખાઈએ તેવું ગ્રેવીવાળું ભીંડા બટેકાનું શાક. તેને બનાવવા માટે એક કુકરમાં તેલ એડ કરી આદુ મરચાં લસણ ડુંગળી ટમેટાં ખસખસ મગજતરીના બી તજ લવિંગ મરી એલચી સિંગદાણા કાળી એલચી મીઠું હળદર ધાણાજીરું પાવડર બધું એડ કરી મિક્સ કરીને અડધો ગ્લાસ પાણી એડ કરીને 2 સીટી વગાડી લઈશું. અહીંયા તમે કોઈ પણ સામગ્રી ઓછું વધુ કરી શકો છો. ત્યારબાદ મેં બટેકાના લાંબા ચીર્યા અને ભીંડાના મોટા કટકા કરી લીધા અને તેના ઉપર હળદર મીઠું અને મરચાંની ભૂકી એડ કરી અને મિક્સ કરી લીધું. ત્યારબાદ એક કઢાઈમાં તેલ એડ કરી ગરમ કરી અને તેમાં બટેકા અને ભીંડા બંને તળી લીધા. ત્યાં સુધીમાં જે આપણે ડુંગળી ટમેટાં હતા તે બફાઈ ગયા છે. તેને આપણે પીસી અને તેની ગ્રેવી તૈયાર કરી લઈશું. ગ્રેવીનો વઘાર કરવા માટે એક કઢાઈમાં તેલ એડ કરી તેમાં સૂકા લાલ મરચાં અને જીરું એડ કરી અને તેમાં ગ્રેવી એડ કરી દીધી. ગ્રેવી એડ કર્યા બાદ તેમાં હળદર મરચાંની ભૂકી ધાણાજીરું પાવડર ગરમ મસાલો મીઠું બધું એડ કરી અને મિક્સ કરી લીધું. જ્યાં સુધી તેલ છૂટું નહીં પડે ત્યાં સુધી આપણે તેને સાતળશું. તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેમાં આપણે ભીંડા અને બટેકા જે તળેલા હતા તે તેમાં એડ કરી દઈશું. એડ કર્યા બાદ તેમાં આપણે 5 મિનિટ સુધી તેમાં સાતળશું. તો તૈયાર છે આપણે લગ્નમાં ખાઈએ તેવી ટેસ્ટી ભીંડા બટેકાનું શાક. મારી રેસીપી કેવી લાગી તે તમે જરૂરથી કમેન્ટમાં કહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.